ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલી રાણા સમાજની વાડી ખાતે હિન્દુ સંમેલન યોજાયું હતું। સમાજના લોકો મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતેથી સાધુ સંતો પણ આ સંમેલનમાં પધાર્યા હતા। ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલ રાણા સમાજની વાડી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે આ સંમેલન યોજાયું હતું। સનાતન હિન્દુ ધર્મના સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને તેમના આશીર્વચન સાથે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં હરિધામ સોખડાથી પૂજ્ય સ્વામી સ્વરૂપદાસજી અને પૂજ્ય અભય સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે જિગ્નેશ પટેલ ઉપસ્થિત રહ્યા અને એકત્રિત થયેલ સૌ હિન્દુ આગેવાનોએ આશીર્વચન પાઠવ્યા હતા। આજરોજ ડભોઈ નગરની ગઢભવાની વસ્તીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100 વર્ષના ઉપલક્ષમાં વસ્તી સંમેલન થયું છે, જેમાં જાહેર જનતા સમાજના હિન્દુ ભાઈઓએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશીર્વચન મળે અને આ કાર્યક્રમનો હેતુ પંચ પરિવર્તનની વાત સંઘ જે 100 વર્ષ નિમિત્તે એક ઉજવણી સ્વરૂપે સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનની વાત કરી રહ્યો છે, એની માટે સમાજના લોકો દ્વારા આ વિષયમાં પોતાનું યોગદાન મળે અને સમાજની સહભાગિતાથી રાષ્ટ્રોત્થાન માટે દરેક વ્યક્તિ પોતાનું જે યોગદાન છે એ આપે, એના માટેનું માર્ગદર્શન.